નમસ્કાર મિત્રો, હું મિસ્ટર જોશી આપને બતાવી રહ્યો છું સર્વો સ્ટેબિલાઇઝર. આજે તમને સર્વો સ્ટેબિલાઇઝરનું એકદમ સ્પીડમાં શોર્ટ કંટાળો ન આવે એ રીતના માહિતી આપી દઈશ. આ છે આદિત્ય ઇલેક્ટ્રિકનું સર્વો સ્ટેબિલાઇઝર. આપ ઇનપુટ વોલ્ટેજ જોઈ રહ્યા છો 278. હવે આપણે એને શરૂ કરીશું એટલે 6 સેકન્ડનો રજિસ્ટ્રી ટાઈમ છે, એટલે 6 સેકન્ડ પછી લોડમાં સપ્લાય વોલ્ટેજ આવશે. મિત્રો, આજના સમયમાં સર્વો સ્ટેબિલાઇઝર ખૂબ અગત્યનું થઈ ગયું છે. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ બેઝ એપ્લાયન્સીસ થઈ ગયા છે, એલઈડી, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને ઇન્ડસ્ટ્રીયલ પર્પઝમાં સર્વો ડ્રીવન મોટર અને કંટ્રોલ કાર્ડ આધારિત મશીનરી થઈ ગઈ છે, ત્યારે ખૂબ જ એક્ઝેક્ટ વોલ્ટેજ એને મળે તે ખૂબ અગત્યનું થઈ ગયું છે. મિત્રો, તમારા અંદર ઘરની અંદર રહેલા ફ્રીજ, વોશિંગ મશીન પણ ખૂબ અગત્યના કંટ્રોલ કાર્ડવાળા આવી ગયા છે. મિત્રો, આ જોઈ રહ્યા છો ઇનપુટ સપ્લાય વોલ્ટેજ 278 278 આવી રહ્યા છે, જ્યારે આઉટપુટ વોલ્ટેજ 232 આવી રહ્યા છે. આપ ખુદ જોઈ રહ્યા છો 280 ઇનપુટ વોલ્ટેજ છે, ત્યારે 230 આઉટપુટ વોલ્ટેજ આવી રહ્યા છે. માર્કેટની અંદર ઘણા પ્રકારના વોલ્ટેજ કંટ્રોલર મળે છે, જે એનાલોગ ટાઈપના હોય છે. તેની અંદર ફક્ત રિલેનો ઉપયોગ કરવામાં આવે છે અને મલ્ટિપલ ટેપિંગ દ્વારા ટ્રાન્સફોર્મરમાંથી સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે, જેની એક્યુરેસી 40 થી 45 વોલ્ટની હોય છે. જ્યારે એનાલોગ ટાઈપના સર્વો સ્ટેબિલાઇઝરની અંદર રિલે, ટ્રાન્ઝિસ્ટર, ડાયોડનો ઉપયોગ કરી અને ઘણા બધા વાયરિંગ સાથે સર્વો સ્ટેબિલાઇઝર બનાવવામાં આવે છે, જેની અંદર ફોલ્ટ લેવલ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. જ્યારે ડિજિટલ ટાઈપના સર્વો સ્ટેબિલાઇઝરની અંદર ફક્ત ઓટો ટ્રાન્સફોર્મરની અંદર જ બંને પ્રકારના વાઇન્ડિંગ કરવામાં આવે છે અને કોસ્ટ કટિંગ કરી અને સર્વો સ્ટેબિલાઇઝર બનાવવામાં આવે છે. આપ જ્યારે તમારા પોતાના વપરાશ માટે સર્વો સ્ટેબિલાઇઝરની ખરીદી કરતા હો, ત્યારે સર્વો સ્ટેબિલાઇઝરની અંદર ઓટો ટ્રાન્સફોર્મર, માઇક્રો પ્રોસેસર કાર્ડ અને એનું બકબૂસ્ટ ટ્રાન્સફોર્મર અવશ્ય હોય તે ખૂબ સારી રીતે કન્ફર્મ કરો અને ત્યારબાદ જ તેને ખરીદવાનો આગ્રહ રાખો.